હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જાસ્મીન કિચન. એકદમ ક્રીમી અને મલાઈદાર ખીર એ પણ ઓછા સમયમાં આપણે બનાવીએ. એમના માટે મેં 2 મોટી ચમચી જેટલા ખીચડિયા ચોખા લીધા છે અને 1 લીટર દૂધની મારે અહીંયા ખીર બનાવવાની છે, તો હું અડધો લીટર દૂધ કુકરમાં લઈશ અને એમાં ધોયેલા ચોખા છે તે એડ કરી દઈ અને એમાં થોડું જાયફળ નાખવાનું છે જેથી કલર સરસ આવશે અને 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. જો તમારે વધારે ઘાટી ખીર જોઈએ તો 1 ચમચી ચોખાનું પ્રમાણ તમે વધારી શકો છો. અને પછી એકદમ ધીમા તાપ પર 3 સીટી થાય ત્યાં સુધી આપણે કુકરને ગેસ ઉપર રહેવા દઈએ. ત્યારબાદ જોઈએ તો ખીર સરસ મજાની પાકી ગઈ છે અને હવે બાકીનું અડધો લીટર દૂધ પણ આપણે એડ કરી દેવાનું છે. ત્યારબાદ એને 10 મિનિટ સુધી આપણે એને ધીમા તાપ પર ઉકળવા દેવાનું છે. ને એમાં બદામ અને કાજુ અને એલચીનો પાવડર મિક્સ કરવાનો છે અને જરૂરિયાત મુજબ ખાંડ એડ કરશું. સરસ 10 મિનિટ પછી જોઈએ તો આવી ક્રીમી અને રબડી જેવી ખીર આપણી તૈયાર છે. ત્યાર પછી એક પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે અને તેમાં તમારી પસંદગી મુજબના ડ્રાયફ્રૂટ કટિંગ કરી અને 1 જ મિનિટ માટે શેકવાના છે, જેથી ડ્રાયફ્રૂટ આપણા ખીરમાં ગયા પછી પણ પોચા નહીં પડે. ધીમા તાપ પર એકદમ શેકવાના છે જેથી બળી ન જાય. અને આ શેકાઈ ગયેલા ડ્રાયફ્રૂટ હવે આપણે ખીરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી અને હવે આપણે એને સર્વ કરી લઈએ. તો રબડી જેવી એકદમ ક્રીમી અને મલાઈદાર ખીર કુકરમાં થોડા જ સમયમાં તૈયાર છે.